એટલે હુંડીનો દાખલા નંબર 3 પલકે 48,000 નો માલ અંશની તારીખ 15/5/2016 ના રોજ ઉધાર વેચ્યો. અહીંયા હવે કોણ વેચાણ કરનાર કોણ છે? પલક. તો પહેલા કોના ચોપડે આમનો લખવાની? અહીંયા પલકના ચોપડે. અહીંયા લખીશું આપણે પલકના ચોપડે આમ નોંધ. ઓકે, કોને વેચ્યો છે? અંશને. તો અંશ ખરીદનાર છે. અહીંયા લખીશું આપણે અંશના ચોપડે આમ નોંધ. ચલો સૌથી પહેલા પલકે શું કરેલું છે? વેચાણ. કોને વેચાણ કરેલું છે? અંશને. કેવી રીતે વેચાણ કરેલું છે? રોકડમાં કે ઉધાર? ઉધાર, એટલે પૈસા લેવાના બાકી છે. તો પલકના ચોપડે સૌથી પહેલી આમનો શું થશે? કોની જોડેથી પૈસા લેવાના બાકી છે? ઓકે, કઈ તારીખે વેચાણ કરેલું છે? 15/5/2000. તારીખના કોલમમાં લખીશું આપણે 15/5/2016. કોની જોડે પૈસા લેવાના બાકી છે? તો લખીશું અંશ ખાતે ઉધાર. એ કોના ખાતે? શેના પૈસા લેવાના? વેચાણ કર્યું છે એના. તો વેચાણ ખાતે. ચલો આ આમનોંધમાં કમ્પ્લીટ ખબર પડી. રકમ કેટલા રૂપિયાનો ઉધાર વેચાણ કર્યું આપણે? 48,000. 48,000. 48,000 રૂપિયા ઉધાર થશે ને 48,000 રૂપિયા. તો અહીંયા જો પલકે વેચાણ કર્યું છે તો એ અંશે શું કરી હશે? ખરીદી. કઈ તારીખે? 15/5/2000. ખરીદી કરે એટલે કોના ખાતે ઉધાર થાય? ખરીદ ખાતે ઉધાર. તે કોના ખાતે? કોની જોડેથી ખરીદી કરી છે? પલક. પલકને પૈસા ચૂકવવાના બાકી છે એટલે કોના ખાતે લખાશે? પલક ખાતે. કેટલા રૂપિયા? 48,000 ઉધાર થશે અને 48,000 રૂપિયા જમા કરવામાં આવશે. ચલો પહેલી આમનોંધમાં કોઈની ડાઉટ? બંને ચોપડા લખી ગઈ. આગળ શું કીધું છે? તે દિવસે એટલે કઈ તારીખે? 15/5/2016 ના રોજ. તે દિવસે 60 દિવસની મુદતની હુંડી પલકે અંશ પર લખી જેનો અંશે સ્વીકાર કર્યો. કેટલા દિવસની? 60 દિવસની. એના દિવસે એટલે કઈ તારીખ? 15/5/2016 ના રોજ. કઈ તારીખ? 15/5/2016 ના રોજ. હે ને? જુઓ કોણે લખી? પલકે અંશ પર લખી. એને મતલબ કોણે લખી? પલકે લખી. કોના ઉપર? અંશ પર. અને અંશે શું કર્યો? સ્વીકાર. તો જે લખે એના માટે કઈ ઊંડી? લેણી ઊંડી. જે વેચાણ કરે એના માટે કઈ ઊંડી? લેણી ઊંડી. લેણી ઊંડી ધંધા માટે શું કહેવાય? મિલકત કહેવાય. મિલકત ખાતે હંમેશા શું થાય? તો લેણી ઊંડી ખાતે ઉધાર. કોની જોડેથી મળે છે લેણી ઊંડી? તે તો તે સામેવાળો વ્યક્તિ કોણ છે? અહીંયા અંશ ખાતે. લેણી ઊંડી ખાતે ઉધાર તે અંશ ખાતે. રકમના કોલમમાં કેટલા લખીશું આપણે? 48,000 ઉધાર અને 48,000 રૂપિયા જમા કરવામાં આવશે. તો અંશ માટે કઈ ઊંડી કહેવાશે? દેવી ઊંડી. કોણે લખી છે? તો પલક ખાતે ઉધાર. તે કોના ખાતે? દેવી હુંડી ખાતે. પલક ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે. કેટલી રકમ લખીશું આપણે? 48,000 ઉધાર અને 48,000 જમા. 48,000 ડેબિટ એન્ડ 48,000 ક્રેડિટ. તારીખ 25/5/2016 ના રોજ પલકે આ હુંડી તેના લેણદાર જીનલને વેચાણ શેરો કરી આપી. કોને આપી? જીનલ. લેણી ઊંડી હતી કોની જોડે? પલક જોડે. કોની જોડે હતી? ઓકે, કઈ તારીખે આપી છે? 25/5 ના રોજ, એટલે 10 દિવસ પછી. 25/5/2000. આ લેણી ઊંડી કોણ લઈ જાય છે? જીનલ. જીનલ લાભ લેનાર બને છે એટલે જીનલ ખાતે શું થશે? જીનલ ખાતે ઉધાર. લેણી ઊંડી જાય છે, જાય તો તે લેણી ઊંડી ખાતે. તે લેણી ઊંડી ખાતે. કેટલા રૂપિયા? 48,000 ઉધાર અને 48,000 જમા. ચલો આ કમ્પ્લીટ ખબર પડી. હવે અંશ તો ક્યારે પૈસા ચૂકવશે આના? 60 દિવસ પછી. તો 25/5/2016 ના રોજ અંશના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. નોંધ થશે નહીં. કમ્પ્લીટ ખબર પડી? ઘરે જતા રહો બંને, મસ્તી કરવી હોય તો. ચલો હવે જુઓ આગળ શું કીધું છે દાખલામાં. પાકતી તારીખે હુંડીની રકમ ચૂકવાઈ ગઈ એટલે કોણ ચૂકવશે? મળશે કોને? જીનલને મળશે. પલકને મળશે નહીં. કેમ કે આ લેણી હુંડી કોની જોડે છે? જીનલ પાસે છે. કોની પાસે છે?
ઓકે, કેટલા દિવસ પછી પાકતી તારીખ કહેવાય? 60 દિવસ પછી. ઓકે, કયા મહિનાની આપણે કઈ તારીખે લખેલી છે? 15/5 ના રોજ, એટલે 5મો મહિનો. 5મા મહિનામાં કેટલા દિવસો હોય? 31 દિવસો હોય. કેટલા દિવસ? 31 માંથી 5મા મહિનાની વાત કરું, 15 તારીખે લખી, 31 માંથી 15 બાદ કરો એટલે કેટલા દિવસ વધે? 16 દિવસ. છઠ્ઠા મહિનામાં કેટલા દિવસ હોય? 30 દિવસ. 7મા મહિનામાં કેટલા દિવસ હોય? 31 દિવસ. આપણે તો કેટલા દિવસ પૂરા કરવાના? 60 દિવસ. 16 ને 30 કેટલા થઈ ગયા? 46 થઈ ગયા. કેટલા થઈ ગયા? હવે કેટલા દિવસ ખૂટે છે? 14 દિવસ ખૂટે છે. એટલે કઈ તારીખ પાકતી તારીખ કહેવાય? 14 તારીખ. કઈ તારીખ? 14 જુલાઈ. કઈ તારીખ? 14 જુલાઈ. પણ 3 દિવસ શું આપવાના આવે? છૂટના. 3 દિવસ છૂટના. એટલે આપણે આમનો કઈ તારીખે કરવાની? 17/7/2016 ના રોજ પાકતી તારીખ. 17/7/2016 ના રોજ અંશ પૈસા ચૂકવશે. કોના? દેવી હુંડીના. કોના ચૂકવશે? તો દેવી હુંડીના ચૂકવશે એટલે કોના ખાતે ઉધાર કરશે? દેવી હુંડી ખાતે ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર. તે કોના ખાતે પૈસા જશે? એટલે બેંક ખાતે. કોના ખાતે? ઓકે, રકમ કેટલી લખીશું આપણે? 48,000 રૂપિયા ઉધાર કરવામાં આવશે અને 48,000 રૂપિયા જમા કરવામાં આવશે. કમ્પ્લીટ ખબર પડી? હવે પલકના ચોપડે 17 જુલાઈ 2016 ના રોજ, પલકના ચોપડે 17 જુલાઈ 2016 ના રોજ આ પૈસા પલકને મળશે. તો એ દિવસે પલકના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે, કેમ કે આ હુંડી પલકે કોને આપી દીધેલી છે? જીનલને. તો પૈસા કોને મળશે? જીનલને મળશે. પૈસા કોને મળશે? જીનલને મળશે. હે ને? કમ્પ્લીટ ખબર પડી? કોઈ ડાઉટ? ઓકે, પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધો લખો. તો આપણે પલક અને અંશના ચોપડે જરૂરી આમ નોંધ લખી દીધી છે. ક્લિયર? કોઈ ડાઉટ આની અંદર? ચલો, અહીંયા હવે જુઓ, પહેલો દાખલો જે ગણ્યો તો આપણે, કયો દાખલો? તો એ જે વ્યક્તિ લેણી હુંડી પાકતી તારીખ સુધી એને પાસે રાખતો હતો. બીજા દાખલાની અંદર શું કરતો હતો? પાકતી તારીખ પહેલા એ બેંકમાં શું કરી દેતો હતો? વટાવી દેતો. ત્રીજા દાખલાની અંદર શું કરે છે? કોઈને વેચાણ શેરો કરી આપે છે, એટલે ત્રીજા વ્યક્તિને કોઈને આપી દે છે. ચોથા નંબરની અંદર બેંક મારફત વસૂલાત માટે મોકલવામાં આવે છે. શું કરવામાં આવે છે? બેંક મારફત વસૂલાત માટે મોકલવામાં આવે છે. ચોથો દાખલો તો શું આપેલું છે જુઓ. સાજીદે 28,000 ની 2 માસની મુદતની હુંડી એ 14/6/2016 ના રોજ આમિર પર લખી. હવે જો અહીંયા દાખલાની અંદર વેચાણ કે ખરીદી કઈ છે? ના, ડાયરેક્ટ આપણને કહેલું છે કે સાજીદે 28,000 ની 2 માસની હુંડી 14/6/2016 ના રોજ કોના ઉપર લખી? આમિર પર લખી. તો અહીંયા લખનાર કોણ છે? લખી કોણે? સાજીદે. લખી કોણે? આગળ દાખલામાં શું કીધું છે? અમીરે આ હુંડી સ્વીકારી પરત કરી. લખી કોણે? સાજીદે. સ્વીકારી કોણે? સ્વીકારી કોણે? આમિરે. કોણે સ્વીકારી? તો જે લખે છે એના માટે કઈ હુંડી? લેણી હુંડી. જે સ્વીકારે છે એના માટે કઈ હુંડી? તો અહીંયા સાજીદ માટે લેણી હુંડી બનશે. તો સૌથી પહેલા અહીંયા કોના ચોપડે લખીશું? અહીંયા આપણે સાજીદના ચોપડે આમ નોંધ. સાજીદના ચોપડે આમ નોંધ. અને આમિર સ્વીકારે છે એટલે આમિર માટે કઈ હુંડી કહેવાશે? દેવી હુંડી. તો અહીંયા લખીએ આપણે આમિરના ચોપડે આમ નોંધ. આમ નોંધનું ફોર્મેટ તો તમે ભણેલા જ છો. ચલો, હવે અહીંયા ખરીદી કે કોઈ પણ પ્રકારનો વેચાણ નથી. ખરીદી કરતા નથી, વેચાણ કરતા નથી, ડાયરેક્ટ હુંડી લખવામાં આવે છે. તો સૌથી પહેલા કઈ તારીખે હુંડી લખી? 14 જૂન 2000. સાજીદે હુંડી લખી લે. સાજીદ માટે લેણી હુંડી કહેવાય. તો શું લખવામાં આવશે? લેણી હુંડી ખાતે કોના ઉપર લખી? તે. તો તે કોના ખાતે લખીશું? આમિર. રકમ કેટલી છે? 28,000 રૂપિયા. 28,000. 28,000 ઉધાર કરવામાં આવશે. 28,000 રૂપિયા જમા કરવામાં આવશે. તો અહીંયા આમિરે સ્વીકારી. તો આમિર માટે કઈ હુંડી થઈ ગઈ? 14 જૂનના રોજ દેવી હુંડી. કોણે લખેલી સ્વીકારી? સાજીદે. તો અહીંયા કોના ખાતે ઉધાર થશે? સાજીદ ખાતે ઉધાર. તે કોના ખાતે? દેવી હુંડી ખાતે. રકમ કેટલી છે?
28,000. તો ઉધારના કોલમમાં આપણે 28,000 લખીશું અને જમા બી કેટલા કરીશું 28,000. 28,000 અને 28,000. 6 ઓગસ્ટ 2016 ના રોજ સાજીદે કોની જોડે હુંડી હતી? આ સાજીદ જોડે, લખનાર જોડે, લેણી હુંડી જેની હોય એની જોડે હુંડી હોય. સાજીદે આ હુંડી બેંકમાં વસૂલાત માટે મોકલી આપી. ઓકે, સૌથી પહેલા કેટલા માસની હુંડી હતી? 2 માસની. એ પાકતી તારીખ કઈ કહેવાય? 6થો મહિનો છે એટલે 8મો મહિનો આવી જાય 2 મહિના એટલે. 14 તારીખ છે 3 દિવસ છૂટ ના આપો તો 17 ઓગસ્ટ 2016 કહેવાય. તો એનો મતલબ આમિર તો આના પૈસા ક્યારે ચૂકવશે? 17 ઓગસ્ટના રોજ. તો આમિરના ચોપડે ક્યારે આમનો થશે? 17 ઓગસ્ટના રોજ. એના પહેલા કોઈ આમનો થશે નહીં. પણ એના પહેલા સાજીદે શું કર્યું કે એની જોડે જે હુંડી હતી એ શું બેંકને આપી દીધી કે પાકતી તારીખે તમે મને એની જોડેથી પૈસા લઈને આપી દેજો. અત્યારે પૈસા નથી લેતો સાજીદ. સાજીદને પૈસા મળતા. ઓકે, કઈ તારીખે સાજીદે બેંકમાં મૂકી? 6 ઓગસ્ટ 2000 બેંકમાં મૂકી. તો શું લખવામાં આવે? બેંક મારફત વસૂલાત ખાતે ઉધાર. બેંક મારફત વસૂલાત ખાતે શું મૂકી છે? લેણી હુંડી. તો એની જોડે લેણી હુંડી જાય છે તો તે કોના ખાતે લખીશું આપણે? લેણી હુંડી ખાતે. રકમ કેટલી? 28,000 અને 28,000 રૂપિયા. 28,000 ઉધાર અને 28,000 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચલો હવે આ તારીખે એટલે 6 ઓગસ્ટ 2016 ના રોજ આમીરના ચોપડે કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં. નોંધ થશે નહીં. ચલો આગળ દાખલામાં શું કીધું છે? પાકતી તારીખે આમીરે આ હુંડી ચૂકવી આપી. પાકતી તારીખે આમીરે ચૂકવી આપી. પાકતી તારીખ એટલે કઈ કહેવાશે? 17 ઓગસ્ટ 2016 ના રોજ ચૂકવી. કોના પૈસા ચૂકવ્યા એને? દેવી હુંડીના. તો દેવી હુંડી જે જમા કરેલી છે એ શું થઈ જશે? ઉધાર. દેવી હુંડી ખાતે ઉધાર પેમેન્ટ કરશે એટલે તે બેંક અથવા બેંક ખાતે જ લખવાનું. બેંક ખાતે કેટલા રૂપિયા? 28,000 રૂપિયા. 28,000 રૂપીસ. ચલો કમ્પ્લીટ ખબર પડી. પાકતી તારીખે આમિરે આ હુંડી ચૂકવી આપી. આ હુંડી ચૂકવી આપી એટલે પહેલા પૈસા કોને લીધા છે? બેંકે. અને બેંક કોને પૈસા આપશે? સાજીદને આપશે. હે ને? બેંક કોને પૈસા આપશે? સાજીદને. કઈ તારીખે મળશે સાજીદને પૈસા? 8 જુલાઈ 2000 ઓકે સોરી 17/8 ના રોજ. ક્યારે મળશે એને? 17 ઓગસ્ટ 2016 ના રોજ સાજીદને પૈસા મળશે એટલે સાજીદ શું લખશે અહીંયા? બેંક ખાતે. હવે સાજીદને પૂરેપૂરા પૈસા નહીં મળે, હે ને? સાજીદને પૂરેપૂરા પૈસા મળશે નહીં. એના માટે બેંકે થોડા ઘણું એની જોડેથી શું લેશે? કમિશન લેશે. શેના માટે? કે બેંકે એની હુંડી વસૂલ કરી આપી છે. બેંકે એના હુંડીના પૈસા મેળવી આપ્યા છે. એના બદલામાં ઉઘરાણી કરી આપી છે. તો બેંકે કમિશન પેટે 120 રૂપિયા સાજીદ ખાતે ઉધાર્યા છે. બંને પક્ષકારના ચોપડે આમનો લખો. તો બેંક કમિશન પેટે કેટલા લે છે? 120 રૂપિયા. કેટલા રૂપિયા? તો બેંક ખાતે ઉધાર. બીજું કોના ખાતે ઉધાર થશે અહીંયા? બેંક કમિશન ખાતે ઉધાર. અથવા ખાલી કમિશન ખાતે ઉધાર લખો તો પણ ચાલે. કમિશન ખાતે ઉધાર. કમિશન ખાતે કેટલા રૂપિયા ઉધાર થશે? 120 રૂપિયા. તો 28,000 ની હુંડી હતી, 120 રૂપિયા ઓછા મળશે એટલે કેટલા મળશે? 27,880 રૂપિયા બેંકમાં આવશે. તે કોના ખાતે લખવામાં આવશે? જ્યારે આપણે બેંકમાં મૂકી ત્યારે કોના ખાતે ઉધાર કરેલા હતા? હવે એના પૈસા મળી ગયા તો તે બેંક મારફત વસૂલાત ખાતે. બેંક મારફત વસૂલાત ખાતે કેટલા રૂપિયા? 28,000 રૂપિયા. ચલો આની અંદર દરેક વિદ્યાર્થીને કમ્પ્લીટ ખબર પડી? કોઈને કોઈ પણ પ્રકારનો ડાઉટ? શ્યોર?